સિંહ બાળના મોત મામલે એમએલએ હીરા સોલંકીનું લેટર બોમ્બ જોવા મળ્યો છે। જાફરાબાદમાં 3 સિંહ બાળના મોતને લઈને વન મંત્રીને પત્ર પાઠવ્યો છે। મુળુભાઈ બેરાને વન વિભાગની નિષ્કાળજી અંગે પત્ર પાઠવ્યો છે। અધિકારીની ભૂલ, નિષ્કાળજી અને અણઆવડતથી મોત થયા હોવાનું તેમણે જણાવ્યું છે। એમએલએ હીરા સોલંકીએ કહ્યું કે રેસ્ક્યુ સેન્ટર બનાવ્યું પણ તે કાર્યરત નથી। 100 ગામો વચ્ચે વન વિભાગ પાસે માત્ર એક જ વાહન હોવાનું પણ તેમણે જણાવ્યું। પીવાના પાણીના પોઈન્ટ છતાં પણ વ્યવસ્થાનો પણ અભાવ છે। શિકારના મારણ કેસમાં લાંબા સમય વળતર પણ નથી મળતું। સિંહોમાં વાયરસ ફેલાય તો તે યુદ્ધના ધોરણે અટકાવવા પણ જરૂરી હોય છે। વન વિભાગની કામગીરી સામે હીરા સોલંકીએ સવાલો ઉઠાવ્યા છે। હીરા સોલંકી દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને કહ્યું કે સિંહોમાં વાયરસ ફેલાય તો યુદ્ધના ધોરણે અટકાવવું પણ જરૂરી હોય છે। લાંબા સમય સુધી વળતર પણ નથી મળતું શિકારના મારણ કેસમાં। સાથે જ પીવાના પાણીના પોઈન્ટ હોવા છતાં વ્યવસ્થાનો અભાવ હોવાનું પણ તેમણે જણાવ્યું। અગાઉ પણ મેં ઘણીવાર પત્રો લખ્યા છે સાહેબને, એકવાર પત્ર 1 વર્ષ પહેલા પણ પત્ર લખ્યા હતા અને અણઆવડત એટલે કે જો આ બાળક હોય તો હવે તો આની ફોરેન્સિક રિપોર્ટ માટે પણ ગયું છે। રિપોર્ટ જ્યારે આવશે ત્યારે કયા કારણોસર આના મૃત્યુ થયા છે। પણ આ વિસ્તારમાં સૌથી વધારે સિંહની વસાવટ કોઈ વિસ્તારમાં હોય તો એ આખા અમરેલીમાં રાજુલા અને જાફરાબાદમાં સૌથી વધારે સિંહોની વસાવટ છે। પણ ઘણીવાર કેવું બનતું હોય છે કે અધિકારીની ભૂલ, નાની ભૂલ, કેમ કે અહીંયા અમારે પૂરતો સ્ટાફ નથી। 100 ગામમાં એક ગાડી હોય। જે રીતે આપણે પાણીની વ્યવસ્થા ટાંકી બનાવી હોય ત્યાં પાણી ભરાણું છે, નથી ભરાણું, ક્યાંક ક્યાંક મારણ કદાચ ન મળે તો ત્યાં મારણ નાખવું, આ બધી બાબતે અધિકારીની જવાબદારી બનતી હોય છે। ન્યૂઝરૂમથી મારા સહયોગી ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, ધારાસભ્ય હીરા સોલંકીએ હવે સિંહ બાળના મોતને લઈને સવાલો ઉઠાવ્યા છે, તંત્રની નિષ્કાળજી ગણાવી છે। બિલકુલ, જે રીતે છેલ્લા 2 કે 4 દિવસની અંદર 3 થી વધારે સિંહ બાળના મૃત્યુ થયા છે અને તેને લઈ અને સમાચાર જે રીતે મળી રહ્યા છે અને હવે તો ધારાસભ્ય હીરા સોલંકી છે તેમણે મોટા આરોપો અને મોટા આક્ષેપો કર્યા છે સરકાર સામે, સાથે જ વન અને પર્યાવરણ વિભાગ સામે આક્ષેપો કર્યા છે, મંત્રી મુળુ બેરા સામે પણ આક્ષેપો કર્યા છે। મહત્વના છે, આક્ષેપોની અંદર કહેવામાં આવ્યું છે કે 100 ગામ વચ્ચે માત્ર 1 કે 2 ગાડીઓ છે, સાથે સાથ પીવાના પાણીના પોઈન્ટ નથી। એ પણ આપણે ઘણી વખત દ્રશ્યોમાં જોયું છે અને આપણે સમાચાર પણ બતાવ્યા છે કે સિંહો જે વિસ્તારમાં ફરે છે ત્યાં તેમને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા નથી અને એટલા માટે જ સિંહો છે એ ગ્રામ્ય વિસ્તારોમાં અને માનવ વસાવત છે એ બાજુ વળતા હોય છે। મારણ નથી મળતું એટલે કે શિકાર કરવા નથી મળતો, એટલા માટે પણ ક્યાંક ગામડાઓની શેરીઓમાં પણ સિંહ છે દેખાય છે। બીજી મહત્વની વાત એ કરી છે કે જે રેસ્ક્યુ માટે બનાવેલી જે ઓફિસીસ અને જે રૂમ છે, રેસ્ક્યુ સેન્ટર જે છે એ પણ કાર્યરત ન હોવાના મોટા આક્ષેપો છે કરવામાં આવ્યા છે। ખૂબ ચિંતાજનક વાત છે। આ વાતની અંદર એવું છે કે ગીર સોમનાથ અને જૂનાગઢમાં જ્યાં સિંહ રહેણાંક છે ત્યાં આગળ જે પ્રકારે અત્યારે મૃત્યુ જે થઈ રહ્યા છે, તો બીજી તરફ પર્યાવરણ વિભાગ છે એમનું કહેવું એવું છે કે કોઈ મોટી એવી મેજર કોઈ બીમારી નથી દેખાઈ રહી। જે પણ સિંહ બાળ અથવા તો જે સિંહ છે એ લોકોની સારવાર પણ ચાલી રહી છે, પરંતુ કોઈ મોટી એવી મહામારી નથી દેખાઈ રહી કે જેના કારણે સિંહના મૃત્યુ થતા હોય। પરંતુ અત્યારે હીરા સોલંકીએ જે પત્ર લખ્યો છે, પત્રના આધારે જો આપણે વાત કરીએ તો આ પ્રકારે જો વન વિભાગ પાસે પૂરતા સાધનો, હીરાભાઈ આપણી સાથે જોડાયેલા। હીરાભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં આપનું। એક પત્ર આપના થકી લખવામાં આવ્યો, ખૂબ મોટા આક્ષેપો અને આરોપો કરવામાં આવ્યા છે કે નથી પૂરતા સાધનો, નથી રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કે નથી પીવાના પાણીની વ્યવસ્થા। શું આ જ રીતે આપણે સિંહોની રક્ષા કરીશું? એવું નથી, પણ મારા મત વિસ્તારમાં સૌથી વધારે અમરેલી જિલ્લામાં ક્યાંક સિંહો હોય તો એ મારા મત વિસ્તારમાં છે, રાજુલા જાફરાબાદમાં છે। એટલે જે કાંઈ કૂટતી ખડીઓ હોય એ કૂટતી ખડીઓ માટે મંત્રીશ્રીને મેં પત્ર પાઠવ્યો છે ને હમણાં બી અગાઉ પણ આ બાબતની મેં થોડીક ધ્યાન ઉપર મૂકેલું કે 100 ગામમાં એક જ વાહન હોય અને પછી પાણીની વ્યવસ્થા માટે પણ ક્યાંક ક્યાંક ટાંકી બનેલી હોય તો પાણી ન હોય। કેરટેકરો બહુ ઓછા છે। રામપરા ગામ છે ત્યાં રોજ બરોજ સિંહો ગામમાં આવી જતા હોય અને ગામમાંથી લોકો સાંજના નીકળી પણ ન શકતા હોય।
આવી બધી સ્થિતિને ધ્યાન ઉપર મેં મંત્રીશ્રીને પણ ધ્યાન ઉપર મૂકેલું અને તંત્ર કામ તો કરે જ છે, પણ છતાં પણ જયારે આવું બાળ મૃત્યુ થયા હોય, આ 3 મહિનાના શાવકો મૃત્યુ પામ્યા હોય, તો એની કાળજી રાખવા માટે પણ મેં, કેમ કે આપણા દેશનું અને આપણા ગુજરાતનું આ ગૌરવ જે સિંહ છે, લોકોને નિહાળવા માટે આખા ભારતમાંથી ક્યાંક આવતા હોય ત્યારે આની પૂરતી કાળજી લેવા માટે મંત્રીશ્રીને મેં પત્ર લખ્યો છે અને તંત્ર એના હીરાભાઈ, વન વિભાગનું કહેવું છે કે સિંહ બાળના જે મૃત્યુ થયા, સારવાર અને તપાસ થઈ છે, એમાં કોઈ મહામારી એવી મોટી નથી દેખાતી. આ પ્રકારની વાત છે સામે આવી રહી છે, તો કારણ શું હોઈ શકે? તપાસના અંતે ઈ તો આવશે ને બહાર. તપાસના અંતે હમણાં તપાસ મતલબ ઓલું કરવા ગયા છે, એનું બ્લડ સેમ્પલ ને બધું લઈ ગયા છે, કેમ કે 2018માં ધારીમાં 20 થી વધારે સિંહોના મૃત્યુ થયા હતા. આપણે એવું કંઈક ન બને એના માટે સાવચેતીના પગલા લેવા માટે આપણે આ પત્ર લખ્યું ને ધ્યાન ઉપર મૂક્યું છે. બિલકુલ, આભાર હીરાભાઈ અમારી સાથે જોડાવા માટે. એટલે જિજ્ઞાસા વાત એ છે કે તંત્ર કામ કરી રહ્યા છે, હીરાભાઈ સ્વીકારી રહ્યા છે, પરંતુ એમના વિસ્તારની અંદર 2018માં જે રીતે 20 જેટલા સિંહોના જે મૃત્યુ થયા હતા, સિંહ બાળના જે મૃત્યુ થયા હતા, એવી ઘટના ન બને. એટલે કે પાણી જાય પહેલા પાળ બાંધવાની જરૂર છે. જો આ જ પ્રકારે હકીકત હોય કે અમુક ગામડાઓની વચ્ચે માત્ર એક જ વાહન હોય, રેસ્ક્યુ સેન્ટર જે હોય એ પણ કાર્યરત ન હોય, પીવાના પાણીના જો સિંહો માટે ઠેકાણા ન હોય, અને મારણ એટલે એમને શિકાર ન મળતો હોય ને જો ગામડા તરફ સિંહો વળતા હોય તો મારણ રાખવું એ પણ વન વિભાગની જવાબદારીમાં આવતું હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ, આળસ વન વિભાગની દેખાઈ રહી છે. જોઈએ, તપાસ થઈ રહી છે. સિંહ બાળના જે મૃત્યુ થયા એમના પણ રિપોર્ટ કરવામાં આવશે. શું કોઈ એવો રોગ છે, કોઈ બીમારી આવી છે કે જેના કારણે બધું થઈ રહ્યું છે? પરંતુ એ બધું ઉતાવળે કરવાની જરૂર છે. જો નહીં કરવામાં આવે તો જેના ઉપર ગુજરાત અને ભારત આખું ગૌરવ લઈ રહ્યું છે, એ ગર્જના કરતો સિંહનો અવાજ ગર્જના કંઈ દબાય નહીં, એ પણ આપણા પ્રયત્નો કરવા ખૂબ જરૂરી છે. આ બાબતે પત્ર લખવામાં આવ્યો છે. પત્રના આધારે હવે આગળ શું કાર્યવાહી થાય છે જોવાનું રહેશે. જી બિલકુલ ઉમંગ, આભાર જાણકારી માટે. તો હીરા સોલંકી દ્વારા અત્યારે પત્ર લખવામાં આવ્યો છે વન વિભાગની કામગીરી સામે. તેમણે જે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું કે વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો છે. 100 ગામો વચ્ચે વન વિભાગ પાસે માત્ર એક જ વાહન છે, રેસ્ક્યુ સેન્ટર પણ કાર્યરત નથી. અને સિંહ પ્રેમી ભૂષણ પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે. ભૂષણભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જે પ્રકારે સિંહ બાળના મોત થયા છે અને હવે ખુદ ધારાસભ્ય હીરા સોલંકીએ પત્ર લખ્યો છે અને વાત જણાવી છે કે વ્યવસ્થાનો અભાવ છે, પીવાના પોઈન્ટ છતાં પણ વ્યવસ્થાનો અભાવ, 100 ગામો વચ્ચે માત્ર એક જ વાહન છે, તો ખરેખર શું સ્થિતિ છે? મને એ વિસ્તારની બહુ માહિતી નથી, પણ ગ્રેટર ગીરમાં આવે એટલે કે બૃહદ ગીરમાં, અને ત્યાં ઘણા બધા વિસ્તારોમાં સિંહ બધે એની મૂવમેન્ટ હોય છે. ત્યાં લાયન ડેન્સિટી કેટલી છે કે શું છે એ પણ ખબર નથી આ સ્પેસિફિક જગ્યાએ. પણ વન વિભાગ દ્વારા જ્યાં કઈ તકલીફ હોય ત્યાં વ્યવસ્થા કરવી તો જરૂરી છે જ. અને સિંહ બાળના મૃત્યુ થાય એનું રીઝન જયારે એનું પોસ્ટમોર્ટમ થશે ત્યારે બહાર આવશે, કારણ કે નાના સિંહ હોય એના બચ્ચામાં મોર્ટાલિટી વધારે હોય, મૃત્યુદર વધારે હોય. શા કારણે થયા છે એ પોસ્ટમોર્ટમ થયા પછી વધારે ક્લિયર પિક્ચર થશે. અને અત્યારે કોઈ એમ કે છે કે કેનન ડિસેમ્બર વાયરસ છે ને એવું છે, તો મને એવું તો નથી લાગતું, કારણ કે કેનન ડિસેમ્બર વાયરસ હોય ને એના સિમ્ટમ તો સાવ જુદા હોય અને બહુ ઝડપથી ફેલાય, આખા પ્રાઇડમાં ફેલાઈ જાય. અને બચ્ચામાં ખાલી ફેલાયો ન હોય, મોટામાં પણ ફેલાઈ જાય. એટલે આખા એને પ્રિકોશન માટે પ્રાઇડના જે બીજા 8-10 લાયન્સ છે એને રેસ્ક્યુ કરેલા છે, અને એને વધારે વેટરનરી કેર લેવાશે પછી વધારે આઈડિયા આવશે. જી જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. તો સિંહ બાળના મોત મામલે એક તરફ ધારાસભ્ય હીરા સોલંકીએ હવે પત્ર લખ્યો છે, વનમંત્રીને પણ એમણે પત્ર લખ્યો છે અને સાથે જ તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટે જણાવ્યું છે. સિંહોમાં વાયરસ ફેલાય તો તે યુદ્ધના ધોરણે અટકાવવા પણ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે. પરંતુ એમને સવાલો અનેક ઉઠાવ્યા છે કે પીવાના પાણીના પોઈન્ટ હોવા છતાં વ્યવસ્થાનો અભાવ છે.
અને આપણી સાથે સિંહ પ્રેમી રમેશભાઈ પણ જોડાઈ ગયા છે. રમેશભાઈ, જે પ્રકારે સિંહબાળના પાછલા દિવસોમાં મોત નીપજ્યા તેને લઈને હવે ધારાસભ્ય હીરા સોલંકીએ પત્ર લખ્યો છે વનમંત્રીને, પરંતુ એમણે સવાલો પણ ઉઠાવ્યા છે કે વન વિભાગની અધિકારીઓની નિષ્કાળજી રહી છે, પીવાના પાણીના પોઈન્ટ છે છતાં વ્યવસ્થાનો અભાવ છે, સાથે રેસ્ક્યુ સેન્ટર પણ કાર્યરત નથી. આવા અનેક સવાલો એમને ઉઠાવ્યા છે. હા, આપની વાત સાચી છે. હીરાભાઈ સોલંકીએ જે વાત કરી એ સત્યતાના આરે પણ હોઈ શકે. શું કામ કે સરકારે કર્મચારીઓને દેવામાં કઈ બાકી નથી રાખ્યું. ગાડીઓ આપી છે. પહેલા તો પગે ચાલીને ફેરણું કરવા પડતા હતા. મારા સમયમાં પગે ચાલીને જવું પડતું હતું. અને આજે આટલી સુવિધા, આટલી ટેકનોલોજી, આટલી વ્યવસ્થા, આવી બધી સુવિધા આપવા છતાં જો આ થતું હોય તો એ સૌથી મોટી દુર્ભાગ્યની વાત કહેવાય. કારણ કે આટલો સરકાર ખર્ચ કરતી હોય અને આપણે નિષ્ઠાથી કામ ન કરીએ, આ તો દરેક જગ્યાએ આ પરિસ્થિતિ છે. તો એ બહુ મોટી દુઃખદ બી કહેવાય. હું તો વર્ષોથી મારા સબ્જેક્ટને લીધે કામ કરું છું એટલે મને ખબર છે કે આ ભયંકર સ્થિતિ કહેવાય જો આવું થયું હોય તો. અને પાછું એ લોકો એમ કહેશે કે ભાઈ ન્યુમોનિયા. હવે ન્યુમોનિયાની વસ્તુ અલગ છે અને એની સાથે આટલા બધા લોકોને ન્યુમોનિયા ન પણ થાય. એટલે જયારે બાળકનો જે સિંહ બાળ હોય ને એ સિંહ બાળને અમુક જેને નાદુરસ્ત હોય એને ન્યુમોનિયા અસર થાય. હેલ્ધી હોય એને ન્યુમોનિયાની અસર બહુ ઓછી થતી હોય છે. એટલે એ આ એક દુઃખદ ગુના છે. હીરાભાઈ કહેશે એ વાત સત્યતાના આરે પણ હોઈ શકે, કારણ કે એની વાત ખોટી નથી. જો ધ્યાન વ્યવસ્થિત આપવામાં આવે તો બન્યું ન હોય. જી બિલકુલ. રમેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો.